નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી એક શિક્ષિકાની ગેરહાજરીને લઈ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોય ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી હતી. આ બાબતથી સમગ્ર જિલ્લામાં શિક્ષણ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. ડીસા તાલુકાના ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન ધનેસિંહ રાજપૂત છેલ્લા 6 વર્ષથી શાળામાં આવતા નથી. ઉર્મિલાબેન રાજપૂતને તારીખ 1/6/2019 થી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે. જોકે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષક ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળામાં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા 164 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 183 વિદ્યાર્થી મળીને 350 થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા 6 વર્ષથી અધ્ધરતાલ છે, જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નુકસાનકારક છે. ગ્રામજનોએ અગાઉ અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. આ શિક્ષિકાની પ્રતિનિયુક્તિ રદ કરીને તેઓને ગેનાજી ગોળિયા પ્રાથમિક શાળામાં પરત લાવવા રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ નિર્ણય ન આવતા તેમજ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોવાથી નવું સત્ર શરૂ થતા વાલીઓની ધીરજ ખૂટી હતી. આજે ગ્રામજનોએ શાળામાં શિક્ષિકાની ગેરહાજરીને લઈ હોબાળો મચાવી તાળાબંધી કરી હતી. વાલીઓના જણાવ્યા મુજબ શાળામાં પ્રાથમિક વિભાગમાં કુલ 164 વિદ્યાર્થીઓ છે, જેની સામે માત્ર 3 શિક્ષકો શાળામાં કામ કરી રહ્યા છે. ત્યારે ઉર્મિલાબેન રાજપૂત છેલ્લા 6 વર્ષથી ગાંધીનગર મુકામે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવી રહ્યા છે, જેથી શાળાનો એક આખો વર્ગ શિક્ષક વગર ખાલી રહે છે અને નાના બાળકોના અભ્યાસ પર ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે. જો શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક શિક્ષિકાને પરત નહીં લવાય અથવા અન્ય શિક્ષકને નહીં મુકાય ત્યાં સુધી તાળાબંધી રાખવામાં આવશે.